હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી એજ્યુકેશન ચેનલ. આપણે ચેમ્પિયન રિવિઝન બેચની શરૂઆત કરી દીધી છે, જેમાં આજે ત્રીજું લેક્ચર છે. એમાં આપણે ધોરણ 11નું ઇંગ્લિશ, જેમાં ઈમેલ રાઇટિંગ આપણે ભણવાનું છે. જે એન્યુઅલ એક્ઝામની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા જે છે એમાં ક્વેશ્ચન નંબર 20 એમાં ઈમેલ રાઇટિંગ જે આવે છે એ ઈમેલમાં આપણે ટાઇટલ માર્યું છે કંઈ પણ પૂછાય આટલું લખો. મોટા ભાગે ધોરણ 11માં જે ઈમેલ પૂછાય છે એ મોટા ભાગે કમ્પ્લેનને લગતો હોય છે. અને કમ્પ્લેન કે કોઈ પ્રકારની ફરિયાદ કરી હોય એવા મહદઅંશે એ પ્રકારના આપણે અહીંયા ઈમેલ પૂછાયેલા છે. એવા આપણે ઉદાહરણ પણ લઈને આવ્યા છીએ. એક એવો પેરેગ્રાફ કે જે તમે ગમે તે નિબંધમાં કોઈ પણ ઈમેલમાં લખો છો તો એ તમારે ચાલશે અને તમને સારા માર્ક્સ પણ મળશે. તો હવે શરૂઆત કરીએ આપણે પેટર્ન ઓફ રાઇટિંગ, કે લખવાની પેટર્ન શું છે. પહેલાં તો ઈમેલ લખો છો તો ઘણીવાર ટુ, ફ્રોમ, ડેટ, સબ્જેક્ટ, સીસી, બીસીસી આવું બધું લખે છે. પણ આપણે ખાલી શું કરવાનું છે પૂરા માર્ક્સ મેળવવા માટે, કે ઈમેલ જે હોય છે એની અંદર પહેલાં તો તમને એક સૂચના આપેલી હશે, બરાબર? એના પરથી આપણે ઈમેલ લખવાનો હશે. તો પહેલી શરૂઆત આપણે કેવી રીતે કરશું? તો આ છે આપણું એક પેજ, તમારા નોટબુકનું પેજ છે એવું તમે માની લો. હવે એની અંદર પહેલા તો આપણે શું લખીએ છીએ તો કે ટુ. શું લખીએ છીએ? ટુ. પછી ટુમાં કોનું આવશે? કોની ઈમેલ આઈડી લખવાની છે? તો કે જેને તમે મૂકો છો એમને. મોટા ભાગે તમારે એ ઈમેલ આઈડી આપેલી જ હશે, જે તમારે બનાવવી નહીં પડે. પછી જે લખે છે, જે ઈમેલ લખે છે એની ઈમેલ આઈડી અહીંયા ફ્રોમમાં આવશે. ક્યાં આવશે? ફ્રોમમાં. એના પછી આવશે આપણે લખવાનું સીધું સબ્જેક્ટ, એટલે કે કયા વિષય પર આપણે ઈમેલ લખવો છે. હવે ધ્યાન રાખવાનું છે, આ પ્રમાણે જે તમે કોમા ડોટ જે કરો છો એ તમારે આ પ્રમાણે લાઈનમાં કરવાના, બરાબર? આ પહેલો નિયમ. પછી ઈમેલ આઈડી લખતી વખતે ધારો કે તમે કોઈ પણ ઈમેલ આઈડી લખો છો, ધારો કે લખો તમે કે પર્વ, આવું લખો એટલે સીધી તમારી ઈમેલ આઈડી ખોટી થાય. કેમ? તો કે એની અંદર ક્યારેય પણ તમે કેપિટલ અક્ષર લખી શકો નહીં. શું ન કરી શકો? કેપિટલ અક્ષર લખી શકો નહીં. બીજું, વચ્ચે ક્યાંય આપણે સ્પેસ છોડવાની નથી. ધારો કે આપણે લખીએ પર્વથી કે પર્વ 246@gmail.com, આ પ્રમાણે આપણે લખવાનું છે. આ રીતે લખો એટલે તમને ખ્યાલ આવે કે આપણે ક્યાંય વચ્ચે જગ્યા છોડવાની નથી. તમે જો સ્પેસ છોડો છો એટલે તમારે સીધો આન્સરમાં શું થાય છે? અડધો માર્ક કટ થઈ જશે. પછી તમે પર્વને મૂકો છો એટલા માટે પર્વને અહીંયા લખી છે તો કે મેળવનાર. આ કોણ છે? તો કે મેળવનાર. કોણ છે? મેળવનાર. જેને ઈમેલ મળવાનો છે એની આપણે ઈમેલ એડ્રેસ લખીશું ટુની અંદર. પછી ફ્રોમ, કઈ જગ્યાએથી છે? ધારો કે તમારું નામ શું છે? તો કે નયન છે. શું છે? નયન. તો નયન આપણે આવી રીતે નયનની ઈમેલ આઈડી બનાવી કે નયન દેસાઈ. હવે અહીંયા સ્પેસ રહે એટલે આપણે ઈમેલ એડ્રેસ કેવું થાય છે? ખોટું. એટલે આપણે ધ્યાન રાખી અને વ્યવસ્થિત લખવું પડશે કે નયન દેસાઈ 621@gmail.com. આવી રીતે લખો એટલે જે ચેક કરે છે એમને ખબર પડે કે આને કંઈક આવડે છે. પછી જે સબ્જેક્ટ, કોઈ કમ્પ્લેન હશે, કોઈ રિક્વેસ્ટ હશે તો એ આપણે અહીંયા લખવાની રહેશે. અને નીચે શું લખવાનું છે? કોઈ સરને તમે મોકલો છો તો લખવાનું છે રિસ્પેક્ટેડ સર. આ પ્રમાણે અહીંયા રિસ્પેક્ટેડ સર આટલું લખી અને અહીંયા તમારે કોમા કરવા અને પછી અહીંયાથી તમારે લખાણ શરૂ કરવાનું છે. આ આપણું થયું એક ફોર્મેટ. વચ્ચેનો જે પેરેગ્રાફ છે એ આપણે હવે તમને હું કહીશ. આટલું લખી અને નીચે શું લખવાનું છે? થેન્ક યુ. આટલું જે તમારો પેરેગ્રાફ બની જાય એના પછી અહીંયા લખવાનું છે થેન્ક યુ.
યોર ફેથફુલી લખો છો, યોર લવિંગલી લખો છો, અથવા તો તમે સિન્સિયરલી પણ લખી શકો છો. સિન્સિયરલી નીચે તમારું નામ લખવાનું. કોણ લખે છે અહીંયા? તો કે નયન લખે છે, તો સિન્સિયરલી નયન દેસાઈ. આ પ્રમાણે આપણો ઈમેલ થશે. શું થશે? ઈમેલ થશે. ચલો આટલું તમને સમજાઈ ગયું છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ કે ઓલ ઇન વન. બરાબર, શું છે ઓલ ઇન વન? કે કોઈ પણ ઈમેલ પૂછાય આપણે એક જ પેરેગ્રાફ લખવું. કે કોઈ પણ પ્રકારની કમ્પ્લેન હોય તો જો કમ્પ્લેન કેટલા પ્રકારની હોય આપણે જોઈએ. પેલા જો પર્વ રાઇટ્સ એન ઈમેલ ટુ ધ પોસ્ટ માસ્ટર ઓફ હિઝ ટાઉન કમ્પ્લેનિંગ. અહીંયા શું આપેલું છે? કમ્પ્લેનિંગ. આ પણ કમ્પ્લેનનો છે ઈમેલ. નેક્સ્ટ બીજો એક પણ આપણે આપેલો હશે જે જોઈએ. તો કયો ઈમેલ છે? હા, અહીંયા પણ છે કમિશનર રિક્વેસ્ટિંગ હિમ રિસોલ્વ પ્રોબ્લેમ ટ્રાફિક જામ. તો ટ્રાફિક જામનો ઈમેલ છે તો એનો અર્થ એવો છે કે કોઈ પણ પ્રકારની કમ્પ્લેન છે, એક રિક્વેસ્ટ છે. ચલ બાબા ચલ. પેટર્ન ઓફ રાઇટિંગ થઈ ગયું. હવે છે આપણો વન ઇન ઓલ, બધામાં એક. શું છે? બધામાં એક. હવે તમે સમજી લો એક પરિસ્થિતિ છે કે તમારી સોસાયટીમાં, તમારા એરિયામાં તમને કોઈ તકલીફ પડે છે. તમે કોઈ કમિશનરને અથવા તો પોસ્ટ ઓફિસમાંથી તમને લેટર જે આવે છે એ તમને મોડા મળે છે, પોસ્ટ મોડી મળે છે, લેટ મળે છે. બરાબર છે. પછી તમારે ત્યાં કોઈ ટ્રાફિક જામ વધારે થાય છે એની તમે કમ્પ્લેન કરો છો. બીજું શું હોઈ શકે? તો કે તમારી સોસાયટીની અંદર બહુ જ ઘોંઘાટ થાય છે. બરાબર છે, બહુ નોઈઝ છે. તો એના માટે પણ તમે કમ્પ્લેન કરી શકો છો તમારી નગરપાલિકામાં કે ત્યાં. તો આ પ્રમાણે અથવા તો કોઈ પણ તમારે કચરાવાળો ગાર્બેજ વાળો શું કે લેટ આવે છે ગાડી, તો એના માટે પણ તમે કમ્પ્લેન કરી શકો. તો બધા જે આપણા ઈમેલ છે બધા શું છે? મોટા ભાગે ડિપેન્ડ કરે છે આપણી કમ્પ્લેન ઉપર. શેના ઉપર કરે છે? કમ્પ્લેન ઉપર. તો આપણે શાંતિથી વિચારી અને પછી આપણે બધાને ભેગા કરી અને એક આપણે પેરેગ્રાફ બનાવવાનો ટ્રાય કરીએ. એવી ભાષામાં આપણે બનાવીશું કે તમને બધાને આવડે. બરાબર, તમને જેટલા સેન્ટેન્સ યાદ રહે એટલા રાખવાનો આપણે ટ્રાય કરવાનો છે. અને બધા સેન્ટેન્સ એવા જ હશે કે મોટા ભાગે તમને આવડી જશે. એક વખત વાંચો એટલે તમને 50% તો યાદ રહી જશે. બરાબર, આપણે જાતે જ લખવાનું છે, કોઈ વસ્તુ આપણી જોડે રેડીમેડ છે નહીં. બરાબર. હા, તો ચલો શરૂઆત કરીએ. પહેલું લખશું આપણે રિસ્પેક્ટેડ સર. રિસ્પેક્ટેડ સર. પછી લખવાનું છે કે આઈ એમ ફ્રોમ. તમે ક્યાંથી છો એ અહીંયા લખી દેવાનું. સ્થળ શું લખવાનું છે અહીંયા? કે સ્થળ. તમે ક્યાંથી છો. બરાબર છે. પછી લખવાનું છે કે ઇટ ઇઝ અ વેરી બિગ એરિયા. એરિયા લખો એટલે એની અંદર તમારી સોસાયટી ગણો, કોમ્યુનિટી કહો છો કે આખી સિટીની ભલે વાત હોય, આખા ટાઉનની વાત હોય, એરિયા કીધું એટલે બધું એની અંદર આવી. એટલે આઈ એમ ફ્રોમ, પછી સ્થળ લખવાનું. તમે ડીસાથી છો, અમદાવાદથી છો, વડોદરાથી છો, જે લખો. ઇટ ઇઝ અ વેરી બિગ એરિયા. એ બહુ મોટો વિસ્તાર છે. બરાબર. ઓલ પીપલ આર એજ્યુકેટેડ હિયર. બધા લોકો અહીંયા કેવા છે? એજ્યુકેટેડ છે. શું છે? એજ્યુકેટેડ છે. ઓલ વોન્ટ ટુ લીવ હેપીલી. ચલો તમને આ પણ સમજાતું હશે, ના સમજાતું કહી દઉં છું. શું કહે છે કે ઓલ વોન્ટ ટુ લીવ હેપીલી. બધા ખુશીથી રહેવા ઈચ્છે છે. બધા ખુશીથી રહેવા ઈચ્છે છે. બટ ધીસ પ્રોબ્લેમ. કયો પ્રોબ્લેમ છે એ આપણે એના પહેલા ઉલ્લેખ કરવાનો છે. એટલે કે આ પેરેગ્રાફ આપણે વચ્ચે લખવાનો થશે કે બટ ધીસ પ્રોબ્લેમ ડિસ્ટર્બ્સ. ન ઓળખાય તો ફરીથી લખું છું. ડિસ્ટર્બ્સ અસ. ખૂબ જ, તો કે ટુ મચ. અમને ખૂબ જ
ધીસ પ્રોબ્લેમ ડિસ્ટર્બ્સ અસ ટુ મચ. અમને ખૂબ જ પરેશાન કરે છે આ સમસ્યા. કઈ સમસ્યા છે ભાઈ? નોઇસની છે, ગાર્બેજ કલેક્શનની છે, પોસ્ટ માસ્ટરની છે, કે અન્ય કોઈ પણ તમારે છે. તો એ તમે ધીસ પ્રોબ્લેમ લખ્યું એટલે બધું એની અંદર આવ્યું. એટલે કે ધીસ પ્રોબ્લેમ ડિસ્ટર્બ્સ અસ ટુ મચ. તમે બીજું પણ લખી શકો છો કે ઇટ ડિસ્ટર્બ્સ અસ વેરી મચ. બરાબર? હા. આઈ હોપ, હું આશા રાખું છું કે યુ વિલ અન્ડરસ્ટેન્ડ અવર પ્રોબ્લેમ. તમે અમારા પ્રોબ્લેમને સમજશો. આઈ હોપ, હું આશા રાખું છું, અથવા તો વી હોપ, અમે આશા રાખીએ છીએ. યુ વિલ અન્ડરસ્ટેન્ડ અવર પ્રોબ્લેમ, અમારો પ્રોબ્લેમ તમે સમજશો. ઓલ people had gone to the police station, but જો બધા લોકો પોલીસ સ્ટેશનમાં ગયા હતા, but they did not reply us well. અમને સારી રીતે જવાબ ના આપ્યો. and they did not try to solve our problem. શું છે? પ્રોબ્લેમ. અવર પ્રોબ્લેમ, અમારો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન પણ ન કર્યો. આપણે વધારે લખીશું, તમને જેવું યાદ રહે એટલું તમારે રાખવાનું છે. બરાબર? કે they did not reply us well. અમને સારી રીતે જવાબ ના આપ્યો. and they did not try to solve our problem. કયો પ્રોબ્લેમ છે? એ જે ઈમેલ હશે એની અંદર આપણને ખબર પડી જશે કે they did not try to solve our problem. એમણે અમારા પ્રોબ્લેમનો સોલ્વ કરવાનો પ્રયત્ન પણ ન કર્યો. બરાબર? આવું બધામાં તમે લખી શકો જે કમ્પ્લેન હશે એમાં. પછી સો નાવ, માટે હવે અમે તમારી પાસે આવ્યા છીએ. વી હેવ કમ ટુ યુ. માટે તમારી પાસે આવ્યા છીએ એટલે કે અમે તમને આ પત્ર લખ્યો છે, સોરી ઈમેલ લખ્યો છે, એટલે એટલા માટે અમે તમને આ ઈમેલ લખ્યો છે. બરાબર છે? હજી આપણે લખવાનું છે, આ લખેલું છે આના કરતાં પણ હજી વધારે લખવાનું છે. તમને જેટલું યાદ રહે એટલું તમારે રાખવાનું છે. જેટલા સેન્ટેન્સ એવું લાગે છે કે આપણાથી પચે એમ છે એવા તમારે યાદ રાખવાના. બધા સેન્ટેન્સ યાદ નહીં રાખો ચાલશે, પણ આ સેન્ટેન્સીસ જે છે એ તમારે બધા જ એસેમાં કામ લાગશે. બધા એસેમાં કામ લાગશે. માટે પહેલા સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત. લખતા હોય તો વિડીયો પોઝ કરી લખી દો, એટલે કે જેથી તમે ઈમેલની અંદર વ્યવસ્થિત લખી શકો. દર વખતે ઈમેલ ડરાવે છે, આ વખતે આપણે ઈમેલને ડરાવવાનો છે, આંખો કાઢ્યા વગર. ક્લિયર છે? કોઈ વસ્તુ ન સમજાતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે ટ્રાય કરશું કે તમે આને વ્યવસ્થિત સમજી લો. ચલો હવે આપણે આગળ લખીએ. કેટલા સુધી આવ્યા હતા? તો કે અમે પત્ર લખ્યો છે પોલીસ સ્ટેશનમાં, પણ ઈમેલ લખ્યો પણ અમને કોઈ જવાબ મળ્યો નહીં. એમણે ટ્રાય પણ ન કર્યો અમારા પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. માટે અમે તમારી પાસે આવ્યા છીએ. બરાબર? હા. યુ આર, શું લખવાનું છે? યુ આર humble and honest. તમે કેવા છો? તો કે હમ્બલ છો, ઓનેસ્ટ છો. બરાબર? તમે નમ્ર છો, વિવેકી છો, બહુ પ્રામાણિક છો, અમને ખબર છે. સો વી થોટ, અમે વિચાર્યું. શું વિચાર્યું? ટુ સેન્ડ યુ, તમને મોકલવાનું. એન ઈમેલ, એક ઈમેલ મોકલવાનું અમે વિચાર્યું. એક ઈમેલ તમને મોકલવાનું અમે વિચાર્યું. ક્લિયર છે? હા. ધીસ પ્રોબ્લેમ અથવા તો
ઘણા બધા વિદ્યાર્થીઓ, પછી અમારા અહીંયા શું છે બીજા તો કે ઓફિસર્સ પણ રહે છે, પછી દુકાનદારો પણ રહે છે. There are many officers. બીજું કોણ રહે છે તો કે બીજું કહી શકાય આપણે કે મર્ચન્ટ્સ એટલે કે વેપારીઓ અહીંયા છે. એન્ડ મેની સ્ટુડન્ટ, ઘણા બધા વિદ્યાર્થીઓ છે. મેની સ્ટુડન્ટ્સ ઓલ્સો, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ છે. બરાબર. તો ધીઝ, આ બધા, ધીઝ ઓલ પીપલ, આ બધા લોકો શું કરે છે? આ પ્રોબ્લેમને ફેસ કરે છે. પીપલ ફેસ ધીસ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમને ફેસ કરે એટલે કે શું કરે છે તો કે આનો સામનો કરે છે. જો આ પરિસ્થિતિ આમને આમ રહેશે, શું? જો આ પરિસ્થિતિ આમને આમ રહેશે તો અમને અહીંયા રહેતા પણ બીક લાગશે, અથવા તો અમને બહુ ડર લાગે છે આ પરિસ્થિતિના કારણે. તો વી આર, અમને ડર લાગે છે એનો અર્થ શું થશે કે વી આર અફ્રેડ ઓફ ઇટ. વી આર અફ્રેડ ઓફ ઇટ, અમને આનાથી બહુ ડર લાગે છે કારણ કે પરિસ્થિતિ એવી છે, અમને બહુ ડર લાગે છે. વી આર અફ્રેડ ઓફ ઇટ. ક્લિયર છે? હા. ઇફ યુ ડોન્ટ સોલ્વ ધીસ પ્રોબ્લેમ, જો તમે આ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરો, વી વિલ હેવ ટુ ગો. વી વિલ હેવ ટુ ગો એટલે કે અમારે જવું પડશે. વી વિલ હેવ ટુ ગો ફર્ધર એટલે કે આગળ જવું પડશે. ક્યાં જવું પડશે? આગળ જવું પડશે. આપણે આટલું લખી શકાય. તમને જેટલા સેન્ટેન્સ યાદ રહે એટલા તમારે રાખવાના છે. પછી છેલ્લે આપણે શું લખશું કે વી હોપ યુ વિલ solve our problem, so please try to understand our situation. શું છે? સો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અવર સિચ્યુએશન, માટે મહેરબાની કરીને તમે અમારી પરિસ્થિતિને સમજજો. આટલું એક તો લખી શકાય. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, વિડીયો પોઝ કરી 2 વાર વાંચી લો, લખવું હોય તો લખી દો. બરાબર છે? હા. હવે આપણે બીજું હજુ શું લખી શકીએ? બીજું આપણે છેલ્લે લખી શકીએ કે પ્લીઝ send reply as early as possible. જેટલું શક્ય હોય તેટલો વધારે અમને રિપ્લાય આપજો. અને બીજું કે અમે હંમેશા તમારા ઋણી રહીશું. કે હું તમારો ઋણી રહીશ. I will be grateful of you. હું તમારો ઋણી રહીશ. પછી નીચે શું લખવાનું છે? થેન્ક યુ. પછી સિન્સિયરલી. નીચે લખવાનું છે નામ. શું લખવાનું છે? નામ. આટલો પેરેગ્રાફ તમે લખો એટલે ભયો થઈ જાય સાહેબ. શું થાય? ભયો એટલે કે તમને પૂરા માર્ક્સ મળવાની સંભાવના ખૂબ વધી જાય છે. બરાબર? 5 માંથી 5 માર્ક્સ આવી શકે છે. આ લાઈન પણ તમે લખો તો બહુ સારું લાગશે. ક્લિયર છે? હા. હવે તમને સમજાઈ ગયું છે. આ પ્રમાણે તમે ઈમેલ રાઇટિંગની અંદર આ એક પેરેગ્રાફ લખી શકો છો. હવે આપણે આ જ પેરેગ્રાફ એક
ઈમેલની અંદર લખવાનો છે. જુઓ આ છે આપણો ઈમેલ અને આ છે તમારું પેજ. શું છે તો કે પેજ. જો કે પર્વ રાઇટ્સ એન ઈમેલ ટુ ધ પોસ્ટમાસ્ટર ઓફ હિઝ હોમ કમ્પ્લેનિંગ અબાઉટ ધ લેટ ડિલિવરી ઓફ પોસ્ટ ઇન યોર લોકાલિટી. કે તમારા વિસ્તારમાં જે પોસ્ટમાસ્ટર જે છે, કોને લખવાનું? તમારા પોસ્ટમાસ્ટરને લખવાનો છે ઈમેલ. તમારા ટાઉનની અંદર, તમારી સિટીની અંદર શું થાય છે કે ડિલિવરી જે છે પોસ્ટની એ શું છે તો કે લેટ થાય છે. કેવી થાય છે? લેટ થાય છે. એના માટે તમારે શું લખવાનો છે? ઈમેલ તમારે પોસ્ટમાસ્ટરને લખવાનો છે. કોણ લખે છે તો કે પર્વ લખે છે. કોણ લખે છે? પર્વ લખે. તો ચલો આપણે ટ્રાય કરીએ કે પર્વ કેવો ઈમેલ લખશે. પહેલા આપણને ખબર છે કે અહીંયા લખી દેવાનું શું તો કે આન્સર 20. અહીંયા લખવાનું ઈમેલ. શું લખવાનું છે? ઈમેલ. બરાબર. શું લખવાનું છે? ઈમેલ. પછી આપણે શરૂ કરવાનું. કેવી રીતે શરૂ કરવાનું જુઓ. તો પહેલા આપણે લખીશું કે ટુ. શું લખવાનું છે? ટુ. તમને બધાને ખબર છે. પછી ફ્રોમ. આ બધું ભણી તમે થાકી ગયા છો હવે. અને પછી લખવાનો છે સબ્જેક્ટ. બસ. હવે આટલું તો તમને આવડે જ છે. આ બધું તમને આવડે છે. તમે ઘણા બધા વિડીયોઝમાં, બીજે સ્કૂલમાં, ટ્યુશન ક્લાસીસમાં બધે જોયું છે. બસ આપણે યુનિક કામ કરવાનું છે. તો ટુ ની અંદર શું લખશું? કોને લખે છે તો કે પોસ્ટ માસ્ટરને. તો પોસ્ટ માસ્ટરની આઈડી બનાવી દો. પોસ્ટ માસ્ટર @gmail.com. ઓકે. postmaster@gmail.com આપણે ટૂંકી દેવાનું. હવે કોણ લખે છે તો કે પર્વ. તો કે ચલો પર્વની આપણે આઈડી લખીએ. તો કે પર્વ 321 @gmail.com. આપણે અહીંયા એટલા માટે 2 માં લખી છે કારણ કે અહીંયા આપણે ઈમેલ આઈડી આપેલી નથી. સબ્જેક્ટ શું લખવાનો છે જુઓ, એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે. તો શું કરે છે કમ્પ્લેન. શું છે? કમ્પ્લેન. કમ્પ્લેનિંગ નહીં, ખાલી કમ્પ્લેન લખવાનું, આઈએનજી નહીં કરવાનું. કમ્પ્લેન અબાઉટ ધ લેટ ડિલિવરી ઓફ પોસ્ટ. બસ આટલું આપણું થઈ જશે સબ્જેક્ટ. તો કે કમ્પ્લેન about the late delivery of post. ક્લિયર? આટલું આપણે લખી દેવાનું. પહેલા શું થાય છે? કમ્પ્લેન અબાઉટ ધ લેટ ડિલિવરી ઓફ પોસ્ટ. કે પોસ્ટની લેટ ડિલિવરી વિશે એક કમ્પ્લેન છે એટલા માટે. પછી નીચે લખવાનું ડિયર અથવા રિસ્પેક્ટેડ સર. શું લખવાનું છે? રિસ્પેક્ટેડ સર. ઓકે. રિસ્પેક્ટેડ સર. પછી અહીંયાથી ચાલુ નહીં કરવાનું, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું. રિસ્પેક્ટેડ સર લખી દેવાનું. માય નેમ ઇઝ ફલાણાભાઈ લખી જ દેવાનું. માય નેમ ઇઝ ખાલી જગ્યા આઈ એમ ફ્રોમ ખાલી જગ્યા. બરાબર છે? પછી લખવાનું. પછી આપણે લખવાનું સ્ટાર્ટ કરવાનું. હવે શું લખશું કમ્પ્લેન માટે? તો કે લેટર મોડા આવે છે, અમને પોસ્ટ મોડી મળે છે, એના કારણે અમારા ઘણા કામ રોકાઈ જાય છે, ઘણીવાર અમે ઘરેથી નીકળી જઈએ અને પછી પોસ્ટ આવે છે, ક્યારેક ઇમરજન્સી ઈમેલ આવે છે અને અમને ખબર કે લેટર આવે છે અને અમને ખબર રહેતી નથી, ઘણીવાર ઇમરજન્સી કામ મારા બાકી રહી જાય છે. આ પ્રકારનું આપણે થોડું એકદમ સિમ્પલ વેમાં આપણે લખાણ લખશું. ચલો આ પણ સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. બરાબર? હા જો. હા હવે આપણને મોટું પેજ મળી ગયું છે. હવે આપણે લખીએ અવર કોમ્યુનિટી અથવા તો અમર લોકાલિટી is facing a really big problem. અમારો જે વિસ્તાર છે શું છે તો કે ખરેખર મોટા પ્રોબ્લેમનો સામનો કરી રહ્યો છે. બરાબર છે? ઇન અવર એરિયા, અમારા એરિયામાં, ઇન અવર એરિયા પોસ્ટ મેન comes late. મોડો આવે છે. સમટાઈમ્સ, ક્યારેક.
ક્યારેક એટલે કે સમટાઈમ્સ he does not come. ક્યારેક તે આવતો પણ નથી. પછી બીજું શું થાય છે કે પોસ્ટ ચેન્જીસ પોસ્ટમેન. જો આ પોસ્ટમેન આ બહુવચન છે. પોસ્ટમેન શું કરે? પોસ્ટ ચેન્જીસ. પોસ્ટ જે છે એટલે કે જે ટપાલ વિભાગ છે એ શું કરે? બદલી નાખે છે પોસ્ટમેન. ચેન્જીસ પોસ્ટમેન ફ્રેક્વન્ટલી. શું લખીશું? ફ્રેક્વન્ટલી એટલે કે વારંવાર. હવે ઘણા જણા એમ થયું છે કે સહેલું કહીને હવે પાછું હાર્ડ, બરાબર, રિપીટેડલી તમે લખી રાખો છો. અગેન એન્ડ અગેન લખી શકો છો. ફ્રેક્વન્ટલીની જગ્યાએ તમે બીજું શું લખી શકો છો? અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન. બરાબર, આપણી જોડે ઓપ્શન મળી રહેશે. અગેન એન્ડ અગેન. પોસ્ટ ચેન્જીસ પોસ્ટમેન ફ્રેક્વન્ટલી, અથવા તો એની જગ્યાએ તમે શું લખી શકો? અગેન એન્ડ અગેન. શું લખી શકો છો? અગેન એન્ડ અગેન. ચલો પેન બદલીએ, થોડી મજા આવે લખવાની. વ્હાઈટ રાખીએ. ઓકે, હવે જો કે વારંવાર શું થાય છે કે પોસ્ટમેન બદલાય છે. પોસ્ટમેનો વારંવાર શું થાય છે તો કે બદલાય છે. પછી શું કહી શકાય તો કે સમટાઈમ્સ, કેટલીક વાર, postman come at 11 o'clock and we leave our home. અમે અમારું ઘર છોડી ઘરેથી નીકળીએ છીએ. વી લીવ અવર હોમ. LEAVE વ્યવસ્થિત લખો. વી લીવ અવર હોમ. વી at 10 o'clock. શેના માટે ઘરેથી નીકળે છે તો કે ફોર ઓફિસ. સો માટે અવર ઇમ્પોર્ટન્ટ વર્ક્સ, કામો, શું અથવા તો ઇમ્પોર્ટન્ટ લેટર્સ અથવા તો કામો શું થાય છે? આર લેફ્ટ, છૂટી જાય છે. શું થાય છે? ઇમ્પોર્ટન્ટ કામ છૂટી જાય છે. આટલું આપણે લખીએ, બીજું બીજા પેજમાં લખીએ. તો ચલો આનો પેલા સ્ક્રીનશોટ લઈ લો. ક્યારેક ક્યારેક. હવે આટલું લખ્યા પછી તમે આપણે જે પેલો પેરેગ્રાફ લખાયો છે, બરાબર, કે અમે આ કમ્પ્લેનનો સામનો કરી રહ્યા છીએ, આવું વારંવાર રહેશે, તમને ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે, બરાબર, આ પ્રોબ્લેમનો સોલ્વ કરો, બરાબર, અમને બહુ જ તકલીફ પડે છે. આ પ્રમાણેનો જે આગળનો પેરેગ્રાફ હતો એ તમે અહીંયા લખી શકો છો. શું કરી શકો છો? લખી શકો છો. બરાબર છે. વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. બરાબર છે કે યુનિક વેથી આપણે કોઈ વસ્તુ વિધાઉટ રેડીમેડ, બરાબર, વિથ પ્રિપેરેશન આપણે આ કરવાનું છે. ચલો આગળ હજુ તમારે લખવું હોય તો આપણે લખીએ, એટલે તમને એમ ના થાય કે આ તો થોડુંક પૂરું કરી નાખ્યું, ગોખીને આવ્યા હતા પૂરું થઈ ગયું, એવું નહીં. તો ચલો હજી આપણે લખી શકીએ. શું લખી શકીએ તો કે ઘણીવાર શું થાય છે કે લેટર મોડા આવે છે અને અમે શું પહોંચી જઈએ છીએ તો કે ઓફિસે પહોંચી જઈએ છીએ, અમને મહત્વના ઇમ્પોર્ટન્ટ જે લેટર્સ હોય છે એ મળતા નથી. પોસ્ટમેન વારંવાર બદલાવાના લીધે, બરાબર, તો બીકોઝ ઓફ ચેન્જિંગ પોસ્ટમેન. કોઈને લેવલ થોડું જોઈતું હોય, બીકોઝ ઓફ ચેન્જિંગ પોસ્ટમેન રિપીટેડલી. તમે આવું પણ લખી શકો, રિપીટેડલી, એટલે કે વારંવાર પોસ્ટમેન બદલાવાના કારણે કે તે એટલે કે તેને ઘર મળતું નથી. હી કાન્ટ ફાઇન્ડ હોમ્સ. એમને ઘરો મળતા નથી. એન્ડ પોસ્ટ ગેટ્સ લેટ. અને પોસ્ટ શું થાય છે? મોડી પડે છે. શું થાય છે? મોડી પડે છે. બરાબર. we are facing this problem. We are facing this problem. It's very critical
સિચ્યુએશન ફોર અસ. હવે તમે લખી શકો છો કે પ્લીઝ ટ્રાય ટુ સોલ્વ અવર પ્રોબ્લેમ સૂન અથવા તો અર્લી એઝ પોસિબલ. આવું પણ તમે લખી શકો છો. પ્લીઝ શું લખવાનું છે કે પ્લીઝ ટ્રાય ટુ સોલ્વ અવર પ્રોબ્લેમ એઝ અર્લી એઝ પોસિબલ. જેટલું શક્ય હોય એટલો વહેલો અમારો પ્રોબ્લેમ સોલ્વ કરજો. આટલું પણ એના પછી તમે આ બીજો પેરેગ્રાફ લખી શકો છો. અને આગળ આપણે જે વન ઇન ઓલ છે એ પેરેગ્રાફ પણ તમે આની અંદર એડ કરો એટલે તમારું એક પેજ થઈ જાય, એક પેજ ઉપર થઈ જાય લગભગ. એટલું એક પેજ કરતાં પણ વધારે તમારું લખાણ થઈ જાય. હજી વધારે લખાણ જોઈતું હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે આ વિડીયોમાં એટલે કે આવો બીજો વિડીયો ઈમેલનો અપલોડ કરી અને આની અંદર તમને ભરપૂર લખાણ આપીશું કે જેમાં તમને 10 વાક્યો મળે, 10માંથી તમને ભલે 3 યાદ રહે કે 4 યાદ રહે, બરાબર, ભલે 20% યાદ રહેશે તોય તમારું અડધા ઉપર પેજ થઈ જાય એવો આપણે પ્રયત્ન કરીશું. ચલો તો હવે આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. હા, અને પછી નીચે છેલ્લે શું લખવાનું છે અહીંયા પેરેગ્રાફ પેલો લખીને તો કે થેન્ક યુ. શું લખવાનું છે? થેન્ક યુ સિન્સિયરલી. કોણ લખ્યો છે તો કે પરવાય, તો કે પરવા ખોતરી, ખોતરી નહીં ખતરી. હા, બરાબર. આ પ્રમાણે આપણે ઈમેલ લખવાનો થાય છે. હવે નેક્સ્ટ જોઈએ. ચલો હવે શું છે તો કે કવિતા પોરણિયા રાઇટ્સ એન email to the police commissioner requesting him to resolve the problem of traffic jam in her area. Mailed to pocorm@vmail.com.in in about 100 words. 100 શબ્દોમાં લખો. શું થાય છે? ટ્રાફિક જામ થઈ જાય. શું થાય છે તો કે ટ્રાફિક જામ થઈ જાય છે. એના માટે કરીને પોલીસ કમિશનરને તમે શું લખો તો કે ઈમેલ લખો. ચલો તો આપણે ટ્રાય કરીએ. પહેલા તો 2 કરવાનું છે. શું કરવાનું છે? તો આન્સર 20 ઈમેલ રાઇટિંગ. આટલું પહેલા લખી દેશો તમે. ઉપર તો આ છોડી દેશો તમે. પછી લખશો આપણે શું તો કે 2. શું કરશો? 2 પછી તો કે ફ્રોમ, પછી તો કે સબ્જેક્ટ. ક્લિયર? હા. હવે જો 2 માં શું લખવાનું છે? અહીંયા આપેલું છે POCORM. POCORM પછી શું છે? @vmail નવું આવ્યું .com.in. ઓકે, આ 2 માં લખી દીધું. ફ્રોમ કોણ લખે છે? કવિતા પોરણિયા. તો કે કવિતા પોરણિયાએ કંઈક આવી બનાવી છે ઈમેલ આઈડી કવિતા 342. એટલે ગમે તે તમે લખી શકો. કવિતા પોરણિયાની કોઈ પણ ઈમેલ આઈડી તમે બનાવી શકો છો તમારી રીતે. @gmail.com. ક્લિયર? પછી સબ્જેક્ટ શું છે? તો રિક્વેસ્ટ. શું લખવાનું છે? રિક્વેસ્ટ ટુ, હિમ કાઢી નાખવાનું, આઈએનજી કાઢી દેવાનું. રિક્વેસ્ટ ટુ રિસોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ટ્રાફિક જામ. શું છે તો કે રિક્વેસ્ટ ટુ resolve the problem of traffic jam. બરાબર. એક રિક્વેસ્ટ કરી છે કે અમને બહુ તકલીફ પડે છે, ટ્રાફિક જામ બહુ થઈ જાય છે, ગાડીઓ અફડાય. બરાબર છે. હા, ઘણા બધા મૃત્યુ પામે છે, ઘણા જણા ઘવાઈ જાય છે. તો આ પ્રોબ્લેમ અમારે અહીંયા છે. વિદ્યાર્થીઓને ભણવા જતા ઘણીવાર સ્કૂલે જતા મોડું થઈ જાય છે. 10 વાગે તો બહુ ટ્રાફિક થાય છે. અમારે અહીંયા એક પુલની જરૂર છે. એની જરૂર છે? પુલની જરૂર છે. અહીંયા એક સિક્યુરિટી ગાર્ડની જરૂર છે. બરાબર. એટલે કે જે સાહેબ શું કહેવાય એને? ટ્રાફિક કંટ્રોલર. હા, જે હોય તો એમની અમારે એક જરૂર છે. બરાબર છે. હા, એટલે TRB ઓફિસરની એક અમારે જરૂર છે. તો એ પ્રકારના અમને જો લોકો કર્મચારી મળશે
અને બીજું છે અથવા તો અમને તમે અહીંયા કેમેરા નાખી દો કે જેથી કરીને કોઈ વધારે ટ્રાફિક કરે તેમના ઘરે મેમો જતો રહે, બરાબર છે, મામાનો છોકરો મેમો જતો રહે, એટલે લોકો ટ્રાફિક શું કરે ગમે ત્યાં વચ્ચે રિક્ષાવાળા છે કે ગાડીઓવાળા છે તો શું કરે તો કે વચ્ચે મૂકી દે છે સાધનો. આ પ્રકારે તમે ઘણી બધી વસ્તુઓ અંદર તમે એડ કરી શકો. બસ તમારા મગજને તમે ખોલી નાખો, ટ્રાફિક કેવી રીતે થાય, બરાબર. તમારા વિસ્તારમાં જે 4 રસ્તા પડતા ત્યાં પહોંચી જાઓ મનથી, મોબાઈલ લઈને ના જતા. ત્યાં તમે વિચારો, એક ઇમેજિનેશન કરો કે ત્યાં ટ્રાફિક બહુ થઈ છે. પછી એવું વિચારો કે ત્યાં ધારો કે પુલ હોત તો મોટી ટ્રકો જતી રહેત. તો એ કારણ લખવાનું કે મોટી ટ્રકો જે છે એ અહીંયા આવે છે જેના કારણે પણ ટ્રાફિક જામ થાય. તો આવી રીતે આપણે બધી વસ્તુને થોડી એક વાક્ય બધાનું લખો તો પણ આપણા 20-25 સેન્ટેન્સ થઈ જાય. અને બીજો તો આપણે જે પેરેગ્રાફ આપેલો છે કે આ સમસ્યાઓનો જો તમે સમાધાન નહીં કરો તો અમને ખરેખર ડર લાગે છે. ક્યારેક અમારા બાળકો ભણવા જતા હોય છે તો અમારા પડોશમાંથી કે મારા મિત્રો જે સ્ટુડન્ટ્સ જે સ્કૂલ જાય છે એમને પણ ઘણા બધા પ્રોબ્લેમનો શું કરવો પડે છે તો કે સામનો કરવો પડે. તો ચલો રાખીએ. રિસ્પેક્ટેડ સર, શું લખવાનું છે? સરને રિસ્પેક્ટેડ જ કહેવા પડે, નહીં તો સર માને નહીં. અને એમાંય પાછા પોલીસ કમિશનર, બરાબર. હા, રિસ્પેક્ટેડ સર. હવે લખવાનું છે શું તો કે અમે ટ્રાફિકની બહુ મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. તો લખવાનું છે કે વી આર ફેસિંગ, એટલે કે સામનો કરી રહ્યા છીએ, વેરી બિગ એન્ડ ડેન્જર. આ તો ડેન્જર જ કહેવાય ને ભાઈ, ડેન્જરસ અથવા તો ડેન્જર પ્રોબ્લેમ ઓફ ટ્રાફિક જામ. શું છે? ટ્રાફિક જામ. અમે ટ્રાફિક જામનો બહુ મોટો સામનો કરી રહ્યા છીએ. આ જે છે ટ્રાફિક જામનો અમે સામનો કરી રહ્યા છીએ. ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છીએ, બરાબર. શું થાય છે તો કે એટ 10 o'clock, એટ 10 o'clock the time of school, એટલે કે સ્કૂલના ટાઈમે 10 વાગે. એટ 10 o'clock ધ ટાઈમ ઓફ સ્કૂલ, કે સ્કૂલના ટાઈમે 10 વાગે ઓલ સ્કૂલ વાન્સ પાસ, એટલે કે પસાર થાય છે, પાસ ફ્રોમ હિયર, અહીંથી પસાર થાય છે. શું થાય છે? અહીંથી પસાર થાય છે. જો નેક્સ્ટ લખીએ છીએ, આનો પહેલા સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખી દો. વિડીયો પોઝ કરી 2-3 વાર વાંચો, તમને 110% આવડી જશે. અહીંયાથી વાહન પસાર થાય છે. ચલો બીજું શું લખી શકાય તો કે અહીંયા ઘણી બધી શું છે? સ્કૂલો છે. અહીંયાથી સ્કૂલ વાન બધે અહીંયાથી પસાર થાય છે. સો અથવા તો એન્ડ અહીંયા શું છે તો કે સાંકડી ગળીઓ છે. there are narrow road, અહીંયા સાંકડો રોડ છે, બરાબર છે. સો they can't pass easily, બરાબર. તે કાન્ટ પાસ ઇઝીલી, તે ઇઝીલી પાસ થઈ શકતી નથી. ચલો બીજું શું લખી શકાય? એન્ડ એક વસ્તુ વધારે કે એક વસ્તુ બીજી કે વન થિંગ મોર, ઇટ્સ ધ બાયપાસ રોડ. આ શું છે? બાયપાસ રોડ છે, એટલે કે જે હાઈવે જાય છે ત્યાંથી ફરીને જવું પડે, એના કરતાં સીધું અહીંયાથી નીકળાય છે, એવો બાયપાસ રોડ છે. સો ટ્રક્સ ઓલ્સો ગો ફ્રોમ હિયર, અહીંયાથી જાય છે, અથવા તો ફ્રોમ હિયર અહીંથી નીકળે છે, બરાબર, અહીંથી પસાર થાય છે. સો વી આર
અફ્રેડ માટે અમને ડર લાગે છે. ક્યારેક તો કે સમટાઈમ્સ ક્યારેક અમારા શું થાય છે કે બાળકો પણ રમતા હોય. સમટાઈમ્સ અવર ચિલ્ડ્રન પ્લે ધેર, ત્યાં રમે છે. આવું તમે લખી શકો છો કે અહીંયા ઘણીવાર શું થાય છે કે બાળકો રમે છે. પછી આપણો જે પેરેગ્રાફ છે એ આપણે લખી શકીએ, સર પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અવર સિચ્યુએશન એન્ડ ટ્રાય ટુ સોલ્વ એઝ અર્લી એઝ પોસિબલ. ઇફ યુ ડોન્ટ સોલ્વ ઇટ they may occur એટલે કે થઈ શકે છે. ઇટ મે અકેર શું થઈ શકે છે કે વેરી બિગ એન્ડ ડેન્જર પ્રોબ્લેમ, મોટો પ્રોબ્લેમ પણ સર્જાઈ શકે છે. બરાબર. આ પ્રમાણે અને છેલ્લે શું લખવાનું છે? થેન્ક યુ સિન્સિયરલી અને જે નામ હોય તે. આ 3 લાઈનમાં તમારે લખવાનું. આ છે આપણું ઈમેલ રાઇટિંગ. શું છે? ઈમેલ રાઇટિંગ. બીજો એક આપણી જોડે એક્ઝામ્પલ છે જે તમારે ટ્રાય કરવાનો છે લખવાનો. બરાબર છે? આવી જા ભાઈ, આવી જા. હા. પારસ બરોલે રાઇટ્સ એન ઈમેલ ટુ ધ પોલીસ કમિશનર રિક્વેસ્ટ ટુ રિસોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ટ્રીટમેન્ટ થેફ્ટ. અહીંયા શું થાય છે? વારંવાર ચોરી થાય. બસ. તો આ ચોરીવાળામાં તો આપણો જે પેલો પેરેગ્રાફ છે એ બંધ બેસતો 110% થાય છે. એનું કારણ છે કે એની અંદર એવું ડર લાગે છે અને આ સિચ્યુએશન બહુ ડેન્જર છે કે ચોર આવે છે અને ઘણીવાર ચેનો ખેંચી જાય છે, ઘણીવાર ઘરોમાં ઘૂસી જાય છે, ઘણીવાર જે એકલા લોકો જે ગામડેથી આવી અને જે ટાઉનમાં રહે છે, જે રૂમ રાખીને કે જે ભાડેથી રેન્ટથી રહે છે, એમને પણ ઘણો બધો ડર લાગે છે. આ સોસાયટીમાં કોઈ રહેવા આવતું નથી. આવા ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. આવું તમે આની અંદર લખી શકો. બરાબર છે? હા. તમારે જાતે ટ્રાય કરવાનું છે. કંઈ ન કરો તો ટુ ફ્રોમ શું કરવાનું છે? ટુ ફ્રોમ. એક તો તમારે ટુ કરવાનો છે, પછી શું કરવાનું છે તો કે ફ્રોમ. એક કરવાનું છે ફ્રોમ. બીજું તો કે અહીંયા આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટની અંદર તમને ખબર છે શું આવશે તો કે સબ્જેક્ટ રિક્વેસ્ટ ટુ રિસોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રેક્વન્ટ થેફ્ટ. કે વારંવાર થેફ્ટ એટલે ચોરી. શું થશે? ચોરી. કે વારંવાર ચોરી થાય છે એના માટે. બહુ સહેલો ઈમેલ છે. આપણો જે પેરેગ્રાફ પહેલો લખાયો છે એ ખાલી એટલો લખી દો અને અંદર ખાલી થેફ્ટનો ક્યાંક 3-4 લીટી જો તો ખાલી તમે ઉલ્લેખ કરો છો તો પણ તમને સારા એવા માર્ક્સ તમને મળી શકે છે. આ યાદ રાખવાનું છે. આ ડોટ હંમેશા લાઈનમાં કરવાના છે, જગ્યા છોડવાની નથી. બરાબર છે? છતાં પણ તમને ના આવડે કમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે થોડાક લેક્ચર જે ફ્રેગમેન્ટમાં જે આપણે તૈયાર કરેલા છે અને બીજું કે કમેન્ટ આવે એ પ્રમાણે આપણે લઈએ છીએ કે સ્ટુડન્ટની કમેન્ટ હતી કે અમારે ફંક્શન જોઈએ છે તો આગળ ફંક્શનનો વિડીયો પણ અપલોડ થઈ ગયો છે, એ પણ જોઈ લેવો, જેની અંદર તમને શોર્ટકટ સાથે એકદમ આપેલું છે. બરાબર? હા. કારણ કે આપણે બહુ શોર્ટ ટાઈમમાં અને સ્વીટલી તમને આવડી જાય એવા પ્રયાસો આપણે કરીએ છીએ. બરાબર? રેડીમેડ તો આવીને વાંચી જવું અને તમને ખબર ના પડે એનો કોઈ મિનિંગ નથી. જાતે જ આપણે લખીએ તો ખબર પડે કે આપણે સ્ટુડન્ટ કેટલું એમાંથી ગેઇન કરી શકે, ગ્રાસ્પિંગ કરી શકે. બરાબર? તમારો ગ્રાસ્પિંગ પાવર પણ આનાથી વધે છે કે હું લખું છું તો તમે પણ લખી શકો છો. યુ કેન ઓલ્સો રાઇટ ઇટ. બરાબર છે? હા. આ તમારે લખવાનો ટ્રાય કરવાનો છે. પછી આપણે જોઈએ બીજું પણ એક એક્ઝામ્પલ છે. બરાબર? તમારે જાતે ટ્રાય કરવાનો છે. બરાબર? ચલો હવે એક્ઝામ્પલ લગભગ છે નહીં તો ચલો કંઈ વાંધો નહીં. હવે આપણે તમારે જો કોઈ બીજા ઈમેલની જરૂર હોય તો ઈમેલ તમે લખીને મોકલશો તો પણ તમને જવાબ કમેન્ટ બોક્સમાં તમે મોકલજો, અથવા તો આપણું જે ગ્રુપ છે. બરાબર? હા. જે ગ્રુપ છે હું તમને એમાંથી નંબર પણ સેન્ડ અહીંયા લખી દઉં છું જેથી તમે ઝડપથી એડ પણ થઈ જાઓ. ચેમ્પિયન રિવિઝન બેચ એવું આપણું ગ્રુપ છે, એની અંદર એડ થઈ જજો કે જેથી તમને આપણી બધી જ માહિતી મળતી રહે અને કોઈ નવી બેચ બીજી શરૂ થાય તો પણ તમને ખ્યાલ આવે. તમારા ફ્રેન્ડ્સને પણ તમે એડ કરી શકો છો. આપણો નંબર છે, ચલો નોટ કરી દેજો. 9737448382. બરાબર છે? હા. તો આપણી જે કઈ બેચ છે તો કે ચેમ્પિયન રિવિઝન બેચ.
ચેમ્પિયન રિવિઝન બેચ જે છે એ ગ્રુપમાં તમને સર એડ કરી દેશે. ઓકે, હા. તો આ નંબર પર વોટ્સએપ તમારે કરવાનું, તમારું નામ લખીને, એટલે તમે આની અંદર એડ થઈ જશો. તમારું પ્લેસ પણ લખવાનું, કયા લોકેશન પરથી તમે છો, જેથી અમને પણ ખ્યાલ આવે કે ગુજરાતના કયા કયા વિસ્તારના લોકો અમને જોવે છે. બરાબર. હા, વિડીયો ગમે તો તમે કમેન્ટ પણ કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આપણે આ રીતે જે તમારે પૂછાય છે શું કે પેરેગ્રાફ એટલે કે નિબંધ જે એસે પૂછાય છે, એસે પણ આપણે આવી રીતે જ લખવાના છે. હવે તમારે લખીને જોઈએ છે તૈયાર કે પછી તમારે બોર્ડમાં જ આવી રીતે લખતા ભણવું છે, એ પણ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું છે. બરાબર છે. તો ચલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, ધન્યવાદ.